બનાસકાંઠા એ કોંગ્રેસનું ગઢ તો છે, પરંતુ એની સાથે સાથે બનાસકાંઠામાં હાલ કંઈક એવું થઈ રહ્યું છે કે કોંગ્રેસના જે ઉમેદવારો છે ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે। આ આખી બાબતને લઈ અને એક મોટી બબાલ પણ થઈ, પરંતુ એનાથી પણ વિશેષ કોંગ્રેસ પાસે બનાસકાંઠામાં અનેક એવા નેતાઓ છે કે જેમનો એવું કહી શકાય કે એમના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક એમનો પક્ષ પણ મજબૂત છે। અને હવે આજે એવા જ એક ધારાસભ્ય ની વાત કરવી છે કે જેમણે ફરી એકવાર ભાજપના ભૂક્કા બોલાવ્યા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરવી છે પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાની કે જેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમાજને પણ સંદેશ આપ્યો છે અને એની સાથે સાથે સંદેશ આપવામાં આવ્યો છે। આજે આખી ઘટનાઓ ચાલી રહી છે બનાસકાંઠામાં, વાવ થરાદમાં, કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે। એને લઈને પણ નિવેદન આપ્યું છે અને એની સાથે સાથે ભાજપને લઈ અને એવા ખુલાસા કર્યા છે કે જે તમે સાંભળી અને વિચારવા માટે મજબૂર થઈ જશો કે ક્યાંક ને ક્યાંક જે તે સમયે આવી પણ ઘટનાઓ ઘટી હતી। વધુમાં સમગ્ર બાબતને લઈ અને શિવાભાઈ ભુરિયા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। કે સાહેબ તમારે અહીંયા જો આવતા ને તો તમે બેહારતા, ખુરશી હાલતા, સાપ હતા, પાણી પાતા। આ તો મારો બેટો કે આખો હાથે નથી કરતો, બોલતો નથી, એટલે કીધું ગાડી લો, મેં તો તમે ના પડે। અમે તમારા માટે વિશ્વાસ ભરીને ટિકિટ આલી છે, એવો તમે વિશ્વાસ આલી અને આ સિદ્ધાર્થસિંહની અને મારી પાંચ સીટને એમાંથી જીતાડો, એવી અમારી તમારા જોડે અપેક્ષા અમે આવ્યા છે। મારા મનથી કે દરેક સમાજના લોકો ગામમાંથી સર્વે કરે અને સર્વે આધારે જે લોકો ગામ લોકો નામ જણો આલે અને એવો સર્વે કરીને કદાચ આપણે ટિકિટની ફાળવણી કરો તો પરિણામ આપણે લાવી શકાય। કારણ કે અમે સરકાર ભાજપની છે, એના કને પૈસા ખૂબ છે, ખોટું કર્યું છે, એટલે એના સામે લડવા માટે ફક્ત ને ફક્ત આપણા લોકો અવાજ વાપરીને જો ટિકિટ આપશે તો જ આપણે પરિણામ સુધી પહોંચી શકશું। આ સીટમાં ઘણા બધાના નામ હતા। મને બઢિયા મેટ્રિક કરીને ગુલાબ સાહેબે વાત કરી કે સિદ્ધરાજસિંહ ટિકિટ માગે છે, શું થઈ શકે? કીધું સિદ્ધરાજસિંહ ટિકિટ માગતા હોય તો મને તો કોઈ હોતો નથી। સમગ્ર તાલુકાના જાગીરદાર સમાજ એક થઈ અને સિદ્ધરાજસિંહનો ન મારે તો મને કોઈ હોતો નથી, પણ અહીંના આસ્થા જે જાગીરદાર સમાજ છે એ બધાને હોતો ન હોય તો મને હોતો છે નહીં। અને હું બધાને કીધું પૂછું છું। છેલ્લે અમે જ્યારે આશ્રમ બધા પહેલાં થયા, એ તો સિદ્ધરાજસિંહ આવ્યા, મફતી બાબા હતા, ભરસિંહ હતા, ભરસિંહ હતા, ઇલિયાસ હતા, અને બધા કીધું કે બધા માગણી હતા। કણાદના નામ ભરસિંહનું પણ આવ્યું હતું, જબરસિંહને પણ ઓળે ચૂંટણી લડવાની આશા હતી, પણ મેં છેલ્લે એક જ બધાને વાત કરી કે બધા બધા ખેગારભાઈ અને કરશનભાઈ પણ બેઠા હતા કે રજપૂત સમાજના પણ 22-23 વોટ છે અને તમે બધા ભેળા થઈ અને સર્વસંમતિ તમે જાગીરદાર સમાજ કોનું જેનું નામ આલો એનું। હું એવું નથી કહેતો કે તમે સિદ્ધરાજસિંહને લડાવો, તમારે કોઈને લડવો હોય તમે જાતે નામ જાગીરદાર સમાજ કરે, એમાં મને એક ટૂંકો કોઈના હવે હોતો નહીં। અને છેલ્લે બધે નક્કી કરીને સિદ્ધરાજસિંહને ઉમેદવાર બનાવ્યા છે। આ સીટને જીતાડવાની જવાબદારી બધા જાગીરદાર સમાજની છે, અને ઉમેદવારો મને એ નહીં આવ્યો છે, બે જાતે નક્કી કર્યા નથી। એટલે મારી તમને બધાને વિનંતી છે કે કમર કસીને અહીંયા ચૂંટણી લડવાની મજૂરી કરીને જીતાડવા, આ સીટમાં સારામાં સારા મત જીતે એવી તમને બધાને આ તબક્કે વિનંતી કરવા પણ આવ્યા છે। ઘણી બધી લોકો વાતો કરી, કોંગ્રેસની કરી, ભાજપની કરી। અત્યારે આમ જોવા જતો હાલ લોકોનો રોષ ખૂબ છે ભાજપના વિરોધનો,
પણ જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જેટલી વાતો આપણે કરે ને પહેલેથી વાતો ખૂબ બધી કરે પણ છેલ્લે આપણે છેતરાઈ જઈને વોટ તો અહીંયા જ હાલે છે. ઘણા વર્ષોથી આ શાસન ભાજપનું છે. ઘણી બધી વાતો કરી તમને જ્યારે પાક નિષ્ફળ ચોમાસામાં જો અને એ વખતે સરકારે આખા સમગ્ર ગુજરાતનું સર્વે કરાવી અને નક્કી કર્યું કે દરેક ખેડૂતને 2 હેક્ટરના પૈસા આલવા અને 22,000 રૂપિયા એક ખેડૂતના ખાતામાં 44,000 રૂપિયા નાખવા આવી સરકારે સમગ્ર દેશમાં આખા ગુજરાતમાં જાહેરાત કરી હતી. પણ ફક્ત ને ફક્ત અહીંયા મકરાણા ગામના મતદારો બધા બેઠા છે. મારે તમને એક જ વાત પૂછવી છે કે આ ગામમાંથી 44,000 રૂપિયા કેટલા જણના ખાતામાં આવ્યા છે એટલા મને હું હાથો કરી દે અને ખાતરી આવે. કોઈના ખાતામાં 44,000 રૂપિયા આવ્યા છે, કોઈને રૂપિયો આલવો નહીં. આ એનો રેશિયો છે કે જોરથી બોલો ને જૂઠો બોલવું. આના સિવાય બીજો કોઈ ધંધો છે નહીં. તો મારે તમને બધાને વિનંતી છે કે સિદ્ધરાજસિંહને કોંગ્રેસના ઉમેદવાર તરીકે અહીંયા મોકલ્યા છે તમારા બધા વિશ્વાસી. જ્યારે અમે થોડી અમારી ઈચ્છા એવી પણ હતી કે કદાચ બીજો કોઈ ન લડતો મસ્તી નહીં કીધું કે આપણે ઉમેદને લડાઈ દો. ભલથી એમ કહેતા હતા કે ઉમેદ લડીને તો અમને નેતૃત્વ પટેલનો ફાયદો થાય. પણ પટેલ સમાજને પણ મારે કહેવું છે ઘણા જણાને અમને એવી વાત આવી કે ડૉક્ટરને ટિકિટ મળશે ને ઉમેદને ન લડાવો તો સારું. એટલે એને કારણે અમે એ પણ વાત મોડી વાળી કે અંદરો સમાજમાં કરશે ન થાય તો ઉમેદને કીધું તમે રહેવા દો, આપણે લડવું નથી. અત્યારે મારે ચૌધરી સમાજને એક જ વાત કરવી છે કે ટિકિટ નથી આલી એનું તમારે હાથું વાળવું હોય તો ફક્ત ને ફક્ત ભાજપના વિરુદ્ધમાં મતદાન કરશો. એ જ તમારો મોટામાં મોટો ફાયદો. તો જ તમને કોઈક દાડો કોઈ વાપરશે કે કોઈની ટિકિટ કાપવાથી પરિણામ શું આવે છે અને એનું પરિણામ લાવશો તો જ તમારો કોઈક અવાજ વાપરશે. બાકી ખાલી વાતો કરીને કોઈની કોરિયા પક્ષમાં ફોરમ ભરાવશે, વોટ પકવડાવશે, તમારું કોઈ પૂરું વાપરવાનું નથી. અપક્ષ ઉમેદવાર કોઈ દાડો કોઈ જીતે નહીં અને કોઈ વોટ હાલે નહીં. એકલા સમાજથી કોઈ દાડો કોઈ જીતાતો નથી. એટલે મારી મહેરબાની કરીને પટેલ સમાજને એક જ વિનંતી છે કે જો તમારે કદાચ ભાજપ સામે રોષ હોય તો આ વખતે કમર કસીને કોંગ્રેસ તરફ મતદાન કરો. આ સિદ્ધરાજસિંહની ખૂબ સંગી બહુમતી જીતાડો તો જ તમારે અમારા પોચે ઉમેદવાર ધીરીના સીટના તો જ તમને કોઈક દાડો તમારો કોઈ ખબર છે કે પટેલ સમાજની ટિકિટ કાપવાથી કેટલું નુકસાન થયું છે. વાતો કરવાથી કશો થતો નથી. ખાલી બેદરારી કરી અને પાછા અહીંયાથી બેસી જવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. એટલે મારી તમામ 18 આલમના લોકોને અહીંયા તમામ કોમના લોકો બેઠા છે. તમારા ગામને ભરોસે સિદ્ધરાજસિંહની અમને ટિકિટ આપી છે. અમારી આબરૂ તમારા બધાના હાથમાં છે. તે અમે તમારા માત્ર વિશ્વાસ ભરીને ટિકિટ આપી છે. એવો તમે વિશ્વાસ આપી અને આ સિદ્ધરાજસિંહની અને મારી પોચે સીટને જીતાડો એવી અમારી તમારા જોડે અપેક્ષા અમે આવ્યા હતા. બંને ઉમેદવારો કોંગ્રેસને ભાજપમાં બે ભાગીદાર સમાજના છે. પણ ફક્ત ને ફક્ત મારી તમને આ વખતે વિનંતી છે કે અમારા આ જે ઉમેદવાર નક્કી કર્યા છે તમામ ભાગીદાર સમાજે ભેગા થઈને કર્યા છે. એટલે તમામ જાગીરદાર સમાજની જવાબદારી થાય છે કે સિદ્ધરાજસિંહની વોટ આલી અને કોંગ્રેસની આબરૂ ન જાય, અમારી ટિકિટ હાલનારી કોઈની આબરૂ ન જાય. એ તમામ જાગીરદાર સમાજની ફરજ બને છે. અને આ ઉમેદવારને ખૂબ મોટા ઇંતજારો તમારો કોઈ પણ નાના મોટું ડોબો છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત વાવથરા જિલ્લાની બને એ અમને પૂરેપૂરી અપેક્ષા છે. દેવદર તાલુકાની કોંગ્રેસ
તાલુકા પંચાયત 100% બનશે. અમે આજની તારીખમાં તો તમને ખાતરી ખાતે એમ કહું છું કે સમગ્ર વિસ્તારમાં સર્વે કર્યું છે ને 4 જિલ્લા પંચાયતો કોંગ્રેસની આરામદાયક જીતે છે. ફક્ત ને ફક્ત એક જ જિલ્લા પંચાયત થોડી મંજૂરી માગે છે. એમાં પણ અમે કોઈ પણ ભાગે જેટલી મજૂરી કરવાની કરીને એની પરથી ધરાવવા માટે પૂરેપૂરી કોશિશ કરશે કે તમને બધાને સમગ્ર વિસ્તારના જ્યાં કોઈનો હગો લાગતો હોય એક જિલ્લા પંચાયત અહીંયા નહીં, રોટલા સીટ નહીં, તમામ દીવ તાલુકાની કે દીવ વિધાનસભાથી જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં જ્યાં તેનો લાગતો હોય હગો હોય બીજો ફોન કરતો ઓટો ખાતો પણ આટલો ફેરો બધી જ સીટોમાં મદદ થાય એ તમને બધાની વિનંતી કરું છું. અમારા લાયક તમારું કોઈ પણ ટોપું હશે તો અમારી પાસે સારું છે. બોલો હું 5 વાર ધારાસભ્ય છું. સિદ્ધાર્થસિંહનો રોડ મેં એક પણ ગામ એવું નથી, 124 ગામ મારી વિધાનસભામાં આવતા હતા. આજની તારીખમાં એક પણ ગામ એવું નહીં હોય ને કે એક ગામને એક રોડ તો નહીં. બબે ગામે તો બબે આવ્યા છે પણ 124માંથી એક ગામ એમ નહીં કહી કે મને તમે એક રોડ નથી આવ્યો. મારે તમને બધાની વિનંતી કરવી છે કે હવે ચૂંટણી ભરાઈ એક કાઢે છે, 4 વાર પૂરા થઈ ગયા છે. અત્યાર સુધીમાં બધા ગામમાં જેટલા રોડ આવ્યા કે આવ્યા જેટલી તમને મદદ કરી તો મને તમે ખાતરી આલો. હું જે ગામમાં આવતો ને એ ગામમાં સિદ્ધાર્થસિંહ મળે એટલે કે મારે આ માર્ગે રોડ કરવો છે, મફતલાલ મળે એટલે કે મારે આ માર્ગે કરવો છે. અત્યારે કોઈની મારા ઘરે બધા માણસો આવે છે કે સાહેબ અહીંયા ધંધો નથી, કોઈ પાણી પાતું. હું એક દાડો વખામાં જો વખા કોમ ઠાકોર કે સાહેબ તમારે અહીંયા તો આવતા ને તો તમે બેહારતા, ખુરશી હાલતા, સાપ હતા, પાણી પાતા. આ તો મારો પેલો કે આખો હાથે નથી કરતો, બોલતો નથી. એટલે કીધું ગાડી લો મેં તો તમે ના પડે. એટલે મિત્રો કોઈ પણ સમાજ કોણ છે એ જોવાનું હોતું નથી. વ્યક્તિ તમને અડધી રાતે તમે ફોન કરો ને તમારો ફોન ઉપડાય, અડધી રાતે તમે નાના બડો ટોપો લઈને જો તમારો ટોપો થઈ શકે. ટોપો હું એવું નથી માનતો કે હોય કોમ તમારો થતો નથી. 1-2 કોમ જ કદાચ ન પણ થાય પણ અડધી રાતે જે વ્યક્તિ તમારા પેલો હેડે લોકશાહીમાં અને નાના મોટી તમારી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ મદદરૂપ થાય એવા વ્યક્તિને તમે ચોટશો ને તો આ જમાનામાં તમારો કોઈનો નાના મોટો ટોપો થશે. બાકી કુંભાદમાં પડવા છે ને એના કરવાથી કોઈ વિકાસ થતો નથી. તો સિદ્ધાર્થસિંહ યુવાન છે, વ્યક્તિત્વ તેમનું સારું છે અને એમને ખૂબ શરમે આધારે અમે આખા વિસ્તારમાં ફોન કરી મેં પૂછ્યો છે. બધા એક જ વાત કરી છે કે તમે તારે સિદ્ધાર્થની ટિકિટ આપશો તો અમે 100% આપને મદદ પૂરી કરશો. તમારી બધાની અપેક્ષાએ આશાથી અમે ટિકિટ આપી છે. અમારી અપેક્ષાની આશા ચોય નિષ્ફળ ન થાય, અમારી પાર્ટીમાં ચોય નાના મોટી પેલી ન થાય એ તમને બધાની એ જોડીની વિનંતી કરું છું કે સિદ્ધાર્થજીને કોઈ નાત જાત જોયા સિવાય વગર પટેલ સમાજને પણ કહું છું, બીજા બધાને કહું છું કે આ ગામમાંથી નહીં પણ આખા વિસ્તારમાંથી સારામાં સારા વોટ આલી સિદ્ધાર્થજીની જંગી બહુમતી જીતાડો એવી વાત સાથે મારી વાત પૂરી કરું. તમે અહીંયા પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાને પણ સાંભળ્યા અને હવે ક્યાંક ને ક્યાંક જે આગામી સમયમાં બનાસકાંઠાના જો મૂળની વાત જોવા જઈએ તો બનાસકાંઠામાં વાત તો એવી થઈ રહી છે કે કોંગ્રેસનો પલડો ફરી એકવાર ક્યાંક ને ક્યાંક ભારી છે, પરંતુ એ પણ વાત સાચી છે કે જે પહેલી વાર ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ મંત્રી બનાવવામાં આવ્યા એવા સ્વરૂપજી ઠાકોર એ પણ ક્યાંક ને ક્યાંક મહેનત કરી રહ્યા છે અને એમનો પણ પલડો ભારી છે. હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં તમામ બાબતોને લઈને શું થાય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.